ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 6. મલમાસનું દુઃખ અને નારાયણનું નિવેદન. ભગવાને ગોલોકની શોભાનું જે વર્ણન કર્યું હતું તેની એકમાત્ર ઝલક નિહાળતા જ મલમાસ દંગ રહી ગયો. ઉલટાનું નારાયણે એની સમક્ષ ગોલોકનું શબ્દચિત્રથી કરેલું વર્ણન ફિક્કું લાગવા માંડ્યું. પરંતુ મલમાસના અંતરમાં તો સંતાપનો અગ્નિ ભડભડ સળગી રહ્યો હતો. જેમ ફાંસીની સજા પામેલા અપરાધી સમક્ષ 32 પકવાન અને 33 શાકની વાનગીઓ ભરેલો થાળ ધરી દેવામાં આવે તો પણ રસાસ્વાદ માણવાની મજા ચાલી ગયેલી હોય છે. મલમાસ કદાચ એવું અનુભવતો હશે. એને તો ગોલોકની શોભાનું વર્ણન શબ્દોથી નહીં, સાક્ષાત નજરે જોવું હતું. વળી ત્યાં જઈ ગોલોકના નાથને મળી અને પોતાના માથે લાગતું કલંક દૂર કરવું હતું. શ્રી વિષ્ણુ મલમાસને લાવિયા રે, એવા તેજસ્વી ગોલોક ધામ, ગોપીજન વલ્લભ વિરાજતા રે, તે કરનારા પૂરણ કામ. અહો નિરખી સુંદર શ્યામ કાનને, મારા છલક્યા હૈયાના જામ. શરમાયો મલમાસ શાપિયો રે, લપાયો વિષ્ણુની પાસ, શ્રી વિષ્ણુ મલમાસને લાવિયા રે. ગોલોકની બરાબર મધ્યમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્થાનક આવેલું હતું. સુવર્ણ અંકિત થાંભલા અને રત્નમણીથી જડેલ મંદિરથી શોભા અત્યંત મનોહર હતી. વિષ્ણુ ભગવાન ધીમે ધીમે આગળ ચાલ્યા જતા હતા. મલમાસને પોતાની પાછળ પાછળ આવવાની સૂચના આપી હતી. ત્યાં મંદિરે દ્વારે પહોંચતા જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. મલમાસે પણ એક દ્રષ્ટિથી હરીને નિરખ્યા. ત્યાં એનો વિષાદ પ્રસન્નતામાં પલટાવા લાગ્યો. તેણે મનથી જ બે હાથ જોડી આર્દ્ર ભાવે મસ્તક ઝુકાવી સામે વિરાજેલ મૂર્તિને ચિત્ત ધરી અને વંદના કરી. ગોવર્ધન ધરમ વંદે ગોપાલ ગોપરૂપિણમ, ગોકુલોત્સવમીશાનમ, ગોવિંદમ ગોપિકા પ્રિયમ. કાળા કમળની પાંખડીઓ વચ્ચે મધ્યભાગની લાલાશ જેવી શોભાયમાન વર્ણાકૃતિ જેવા દિશતા શ્રી કૃષ્ણ શરદ પૂર્ણિમાના સોમને બિલકુલ નિસ્તેજ બનાવી દે એવા આકર્ષક મુખારવિંદમાં લાગતા હતા. એક હાથમાં મધુરી મુરલી ધારણ કરેલ છે અને જાણે આશીષ આપતા હોય એમ બીજો હાથ વરદાન આપવાની કૃપા મુદ્રામાં ઊંચો થયેલો છે. ગોકુળને ગાંડું ઘેલું કરનાર શ્રી કૃષ્ણ કનૈયો એ ત્રિભુવનને પણ ઘેલું કરવા અહીં વિરાજ્યો હોય તેવું દર્શન થતા જ નારાયણ પણ ઘડીભર ભાવ વિભોર બની ગયા. દર્શન કરવાને અહીં આવ્યા અમે, હૃદય કુંજમાં વિરાજતા તમે. ધીમે પગલે શ્રી કૃષ્ણ ભગવાન તરફ નારાયણ આગળ વધવા લાગ્યા. મલમાસ પણ તેમની પાછળ પાછળ લપાતો છુપાતો ડગલા ભરતો અનુસરવા લાગ્યો. નારાયણની સ્તુતિનો સ્વર કાને પડતા જ ભગવાન શ્રી કૃષ્ણએ માથું ઊંચું કરી સામે દ્રષ્ટિ કરી તો પ્રભુ નારાયણને જોયા. વળી નારાયણની પાછળ લપાઈ રહેલા મલમાસ તરફ પણ શ્રી કૃષ્ણનું ધ્યાન ખેંચાયું. મલમાસ નારાયણની પાછળ ઊભો રહી ગયો અને એની કાયામાંથી કંપારી છૂટતી હતી, જાણે કોઈ ભયથી થરથરી રહ્યો હોય. અરે પ્રભુ, શ્રી કૃષ્ણ બોલ્યા, મારા ધામમાં આવનારને સ્વપ્નમાં પણ દુઃખ, ગ્લાની કે ભય વ્યાપતા નથી તો પછી તમારી સાથે આવેલો આગંતુક શા માટે ભયથી કંપે છે? શ્રી કૃષ્ણનો પ્રશ્ન સાંભળી અને નારાયણ મલમાસનો પરિચય આપવા લાગ્યા. હે વિશ્વ નિયંતા, આ અધિક માસ છે. સમય ચક્રને આધીન થઈ તેનો ઉદ્ભવ થયો છે, પરંતુ તે અનાથ છે. કારણ કે સૂર્યના પ્રવેશથી વંચિત રહી જવાથી એની આ દુર્દશા થઈ છે. દેવ, દાનવ કે માનવ એને શુભ કાર્યમાં સાથ આપતા નથી તથા તેને ધિક્કારીને અવગણના કરે છે. તેથી તે સંતાપની આગમાં બળ્યા કરે છે. નારાયણે આમ કહ્યું ત્યારે મલમાસના મુખ પર દુઃખ ઉભરાઈ આવ્યું. તેની ક્રાંતિ પર ગ્લાની છવાઈ ગઈ. તે પણ ભગવાનના ચરણોમાં વંદના કરવા લાગ્યો અને પોતાનો ભાવ વ્યક્ત કરતા કહેવા લાગ્યો, પ્રભુ, મારી માથે તો હવે દુઃખના ઝાડવા ઉગવા જ બાકી રહ્યા છે. મને સનાથ કરો અને મારું જીવવું સાર્થક કરો. પ્રભુ, કરો મદદ એવું કરવામાં, નિસ્વાર્થ બની રહું જીવવામાં. મારી જાત બને સનાથ પ્રભુ તો દઉં સાથ હું ભવ તરવામાં.
હે પ્રભુ, સહુ મને ધણી વગરનો કહી અને રંજાડે છે. મારું જીવન દુઃખી દુઃખી છે. એટલે પ્રભુ નારાયણ મને આપની પાસે લઈ આવ્યા છે. મને ધન્ય ધન્ય બનાવી દ્યો. પ્રભુ નારાયણે પણ મલમાસની વાત પર સંમતિ આપી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી અને વિનંતીનો સૂર પુરાવ્યો છે. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ કથાયામ મલમાસ દુઃખ નારાયણ નિવેદન નામ ષષ્ઠોધ્યાય. અધ્યાય 7. શ્રી કૃષ્ણનું મલમાસને આપેલું વરદાન. કથાનો સત્સંગ બરાબર જામ્યો છે. સૌ એક ચિત્ત થઈ અને કથા શ્રવણ કરી રહ્યા છે. સૌનકાદી મુનિઓ જિજ્ઞાસુ બની ઉતાવળિયા થઈ અને પૂછવા લાગ્યા કે હે શ્રુત પુરાણી, તે પછીથી ગોલોકવાસી શ્રી કૃષ્ણે મલમાસને શું કહ્યું હતું અને તેને સાંત્વના આપી અને શું કર્યું હતું તે અમે સાંભળવા ખૂબ આતુર થયા છીએ, માટે કહો. સુત પુરાણી બોલ્યા કે હે મુનીશ્વરો, તમે સાંભળો. તમોએ મને જે પ્રશ્ન પૂછ્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ નારાયણને કર્યો હતો. ત્યારે નારાયણે નારદજી સમક્ષ જે કથન કહ્યું તે હું તમને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણે શ્રી વિષ્ણુને કહ્યું, હે દેવ, તમે મલમાસને આ મંદિરે લઈ આવ્યા છો તો ઘણું ઠીક કર્યું છે. મેં તેની સઘળી આપવીતી સાંભળી છે. શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે રહ્યા છે તેમના મુખમંડળ પર સ્મિત ફરકવા લાગ્યું. ભગવાન સ્નેહથી કહેવા લાગ્યા કે જગતમાં તાપ સંતાપ વેઠનારા છે અને તરછોડાયેલા છે. આમાં જેવો હરિને શરણે જાય છે તેનો ઉદ્ધાર અવશ્ય થાય છે. મલમાસે તમારું શરણ શોધ્યું છે અને આપ એને મારી પાસે લઈ આવ્યા છો. એટલે હે ત્રિભુવનનાથ શ્રી વિષ્ણુ, મલમાસનો ઉદ્ધાર આપના લીધે જ અવશ્ય થવાનો છે. તમારા આ પરોપકારી કાર્યથી તમારી કીર્તિ ત્રિલોકમાં ફેલાશે. તમે જે જીવને પોતાનો કરી સ્વીકારો છો એનું સ્થાન મારા હૃદયમાં કાયમ રહે છે. માટે હે નારાયણ, જેનો હાથ પકડી અને મારી પાસે લાવ્યા છો તે મલમાસ હવે અનાથ નહીં રહે. શ્રી પુરુષોત્તમ પ્રભુ એના નાથ છે અને હવે એ સનાથ છે. એનું નામ પુરુષોત્તમ માસ તરીકે પ્રખ્યાત થશે. એની સઘળી મલિનતા સઘળી અપવિત્રતા હવેથી નહીં રહે. મારા થકી સ્વામિત્વને સ્પર્શતા જ એના અંગે અંગો પવિત્ર બની જશે. એ મારા જેટલા જ ઐશ્વર્ય અને અધિકાર ભોગવશે. આ લોકમાં અધિક માસને તુચ્છ માનવામાં આવતો તે અધિક માસ આજથી સર્વોપરી બનશે. હે નારાયણ, શ્રી કૃષ્ણ બોલ્યા કે મારું અફર વચન છે કે મલમાસ નામે પ્રચલિત તે અધિક માસ હવે પુરુષોત્તમ માસ તરીકે માસોમાં સમ્રાટ અને સર્વોત્તમ ગણાશે. આ માસ આવતા જ તેના નામ માત્રથી જગતમાં પવિત્ર વાતાવરણ ઊભું થશે અને મારા સમાન બની જઈ માસોત્તમ અધિપતિ બનશે. શ્રી વિષ્ણુદેવ અને નારાયણના પ્રતાપે અધિક માસનું મહત્વ પણ શ્રી પુરુષોત્તમ માસ તરીકે પૂજાશે. હે નારાયણ, અધિક માસનો જય હો. 12 માસ તો કામનિષ્ઠ ગણાયા છે, પરંતુ આ એક જ માસ નિષ્કામ હોવાથી મારી જેમ લોક કલ્યાણ કરવાનો તેને અધિકાર આપું છું. આ માસમાં પુરુષોત્તમનું પૂજન કરી આખો માસ વ્રત કરનાર અને કથા શ્રવણ કરનારના સઘળા પાપો બળી જશે અને જન્મ મરણના ફેરા ટળી જશે. હે નારાયણ, ઋષિ મુનિઓ મને પામવા કઠિન તપશ્ચર્યા કરે છે, મારું ધ્યાન જરે છે, ઉપવાસ કરી કઠોર આરાધના કરે છે, તો કેટલાક કઠોર સાધના કરે છે. હે મધુસૂદન, આવા કઠોર સંકલ્પ લેનારાઓને પણ મારા દર્શન થવા એ દુર્લભ હોય છે. પરંતુ હવે જે કોઈ લોકો ભક્તિભાવે અધિક માસની આરાધના કરશે તે મને પામી અને વૈકુંઠ વાસ ભોગવશે એ નક્કી છે. હે દેવાધીશ, મહામૂઢ માણસો ઘણા વસે છે, ઘણું સમજાવવા છતાં પોતાના હિતની વાત પણ એના હૈયામાં ઉતરતી નથી. આમ પુરુષોત્તમ માસને મલમાસ સમજી હવે કોઈ તિરસ્કાર કરશે અને આ માસ દરમિયાન સત્કાર્ય નહીં કરે તો તેનો મૃત્યુ પછી નરકમાં વાસ અવશ્ય થશે. આ પવિત્ર માસમાં કુકર્મમાં રાચનારા પાપીઓ દેવોને નિંદશે કે બ્રાહ્મણોની અવગણના કરશે એવા દુષ્ટજનો દુર્ભાગી થઈ પારકાના આશરે જીવનારા બનશે. હે નારાયણ, મને ભજનારા અને મારી ભક્તિ કરનારા ભક્તો કરતાંય આ પુરુષોત્તમ માસમાં ભક્તિ કરનારા મને વધારે વહાલા લાગશે. ભગવાન શ્રી કૃષ્ણ કૃપા દ્રષ્ટિ કરી બોલ્યા, દર ત્રીજે વર્ષે આવતા આ પુનિત માસમાં જે લોકો મારા સ્વરૂપનું પૂજન અર્ચન અને નામ સ્મરણ કરશે તથા પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહત્વ આપશે અને દાન ધર્મ કરશે તેને ત્યાં રિદ્ધિ સિદ્ધિનો અવશ્ય વાસ થશે. તેને ઘરે કદાપી કજિયો કંકાસ નહીં રહે, રોગ શત્રુ ડોક્યું પણ કરશે નહીં
તે સંસારના બધા સુખો ભોગવી અને ગોલોકમાં વાસ કરશે. ભગવાન પુરુષોત્તમ સ્વરૂપ શ્રી કૃષ્ણની વાણી સાંભળી અને નારાયણ અને મલમાસના આનંદની કોઈ સીમા જ ન રહી. બેઉ ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા અને મલમાસે પ્રભુ પાસેથી વરદાન મેળવતા પોતાનું કલંક દૂર થયું અને માસોત્તમ પવિત્ર બન્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સસ્મિત વદને બોલ્યા કે હે નારાયણ, મલમાસ રૂપી અધિક માસ હવે સનાત થાય છે. મારું નામ પુરુષોત્તમ તેને મેં આપ્યું છે, એટલે તેની પ્રતિષ્ઠા પણ વધી ગઈ છે. પરંતુ હે નારાયણ, એનો જે ઉદ્ધાર થયો છે તે આપને લીધે જ છે. આપ મલમાસને સાથે લઈને આવ્યા છો, તો હવે એની ચિંતા છોડી દઈ આપ એને આપની સાથે રાખી અને સ્નેહભેર વૈકુંઠમાં સીધાવો. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ કથાયામ સપ્તમોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 8. પાંડવોનું દૌર્ભાગ્ય અને દ્રૌપદીના પૂર્વજન્મની કથા. શ્રી હરિએ મલમાસના હૃદયમાંથી ભક્તિની મુકવાણી ધારા વહેતી દીઠી અને હૈયું આનંદમાં ઝૂમી રહ્યું હતું. એકાગ્ર ચિત્તે અધિક માસનું આખ્યાન સાંભળી રહેલા ઋષિ મુનિઓ તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી અને સૂત પુરાણી બોલ્યા કે હે તપોધન ઋષિઓ, મલમાસ તરીકે નિંદાયેલા અધિક માસની મલિનતા શ્રી પ્રભુ પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિથી દૂર થઈ ગઈ. સંસારમાં એની પુણ્યવંતી પ્રતિષ્ઠા મળી ગઈ. મલમાસને પરમધામ વૈકુંઠમાં રહેવા માટે સ્થાન પણ મળ્યું. આવી ભગવાન નારાયણના મુખેથી મલમાસની પ્રેરક કથા સાંભળી અને નારદ મુનિના આનંદનો પાર ન રહ્યો. નારદ મુનિએ બે હાથ જોડી ખૂબ જ ભાવ થકી નારાયણને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આપ મલમાસને વૈકુંઠધામ લઈ આવ્યા, ત્યાં સુધીની કથા સાંભળીને અમારા હૈયા ભક્તિની લાગણીથી તરબોળ થઈ ગયા છે અને હજુ એ સાંભળવાની જિજ્ઞાસા જાગી છે કે વૈકુંઠમાં આવ્યા પછી કયા કયા પ્રેરક પ્રસંગો બન્યા હતા તે અમને કહો. હે ભગવાન, ગોલોકમાં વિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ તો દુખીઓના તારણહાર છે. તેમને મલમાસનો ઉદ્ધાર કર્યો. શ્રી કૃષ્ણે એમના સખા એવા અર્જુનને પણ આફતમાં ખૂબ સહાય કરી હતી. એની પણ એક કથા મલમાસ જેવી દૃષ્ટાંત રૂપ છે. તેથી અમને ભગવાન શ્રી કૃષ્ણની લીલામૃતની વિસ્તૃત કથા કહી સંભળાવો અને અધિક માસ વિશે પણ કહો. નારદજીનો આવો વેધક પ્રશ્ન સાંભળી નારાયણને ઘણો રોમાંચ થયો. નારાયણે આમે શ્રી કૃષ્ણની કથા કહેવી એટલી બધી વહાલી હતી કે જો કથા સાંભળનાર કોઈ ઉત્સાહી શ્રોતા મળી જાય તો શ્રી કૃષ્ણ લીલામૃતનું પાન કરાવતા કદીએ થાકે નહીં. એટલે નારાયણે ઉત્સાહથી નારદજીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને કથા કહેવા તત્પર થયા. 5 પાંડવ દ્રૌપદીને સાથે કુંતા માત, વાસ થયો વનવાસમાં રહ્યો શ્રી કૃષ્ણનો સાથ. ભાગ્યમાં લખ્યું જે થયું ઘાતને આઘાત, અધિક માસને આશરે ઉગ્યું પુણ્ય પ્રભાત. ભગવાન નારાયણ બોલ્યા કે હે મુનિવર નારદજી, તમારી ભક્તિ અને પ્રેમ જોઈ હું તમને મારા આત્મીય માનું છું. એટલે હવે સાંભળો. કૌરવો સાથે જુગટું રમી સર્વસ્વ હારી ચૂકેલા પાંડવો કામ્યક વનમાં રહેવા લાગ્યા. રાજ સુખનો વૈભવ છોડી અને વનમાં આવેલ પાંડવો સાથે દ્રૌપદીના દુઃખનો પાર નથી. ઉપર આકાશ અને નીચે ધરતી એવા વનની છત નીચે કષ્ટમય જીવન ગુજારે છે. સૌના શરીર પણ કૃશ થયા છે. મનભાવન ભોજનનો અભાવ છે. વારંવાર એકના એક વસ્ત્રો પહેરવાથી કંગાલ જેવી હાલત જણાઈ આવે છે. આમ ધૂળથી ખરડાયેલા અને જટાધારી યાચક જેવા બની ગયેલા પાંડવોને મળવા શ્રી કૃષ્ણ પોતે જ કામ્યક વનમાં પધાર્યા હતા. અચાનક મળદામાં પ્રાણ પુરાય અને બેઠા થાય એવી રીતે હાલતવાળા પાંડવો શ્રી કૃષ્ણને પોતાની પાસે મળવા આવતા જોઈ અને ઉત્સાહમાં આવી ગયા. વનવાસી પાંડવોએ શક્ય બને એટલો સારો આદર સત્કાર કરી શ્રી કૃષ્ણને પોતાની પર્ણકુટીરમાં લઈ આવ્યા. શ્રી કૃષ્ણનું તેઓએ ભાવભીનું સ્વાગત કર્યું. તેમની આગતા સ્વાગતા કરી, પુષ્પો થકી પૂજા અર્ચના કરી, મધુપર્ક કરી અને પ્રસન્ન કર્યા અને થાળમાં કંદમૂળ તથા ફળ ધર્યા. શ્રી કૃષ્ણએ ત્યાં સૌ સાથે બેસી અને ભોજન કર્યું. આવેલ પરિસ્થિતિને સ્વીકારી લઈ હોય સુખ દુઃખની વાતે વળગ્યા. વાતોમાં જ યુધિષ્ઠિર સવિનય શ્રી કૃષ્ણને પૂછાઈ ગયું, હે ભગવાન, ઋષિ મુનિઓ જંગલો અને વનમાં તપસ્યા કરવા રહેવા આવે છે, ત્યાં આનંદભેર જીવન વ્યતીત કરે છે. એમને મન જંગલમાં મંગલ થાય છે. અમને પણ આ વનવાસ જીવન મળ્યું છે, તો અમારે માટે વનવાસ આનંદમય વીતે એવું કેમ કરીને થઈ શકે? કારણ કે અહીં આવીને અમારા સૌના મનમાં ખૂબ જ ઉદ્વેગ રહે છે. ગ્લાનિ ભર્યું મન સ્થિર થઈ શકતું નથી
અમને સમજાતું નથી કે કયા કારણથી અમારા પર વિપત્તિના વાદળ ઘેરાયેલા છે. એ વાદળો દૂર થાય એવો ઉપાય છે ખરો? યુધિષ્ઠિરની વેદનાભરી વાણી સાંભળી શ્રી કૃષ્ણએ દુઃખ તો અવશ્ય થયું, પરંતુ કાળ સંજોગે અને ભાગ્યના પરિબળો થકી ઊભી થયેલી પરિસ્થિતિ માટે એમની તરફથી સહાનુભૂતિ થઈ આવી અને શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા છે કે હે વહાલા જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર, હે મારા વહાલા પાંડવ ભાઈઓ, તમોને કાળે કરી અને કુબુદ્ધિ સૂજી હતી અને રાજપાટ ગુમાવી દીધા, તેથી તમને વનવાસ પણ થયો. તે દિવસમાં તમે સૌ વિષાદમાં ઘેરાઈ ગયા. તમે વનવાસી થયા ત્યારે અધિક માસનો આરંભ થયો હતો. તપોવનના કષ્ટમાં તમે પુરુષોત્તમ માસને વિસરી ગયા, એટલે પ્રભુ અપમાનિત થયા. આ તો પડવા ઉપર પાટું માર્યા જેવી વાત બની. આમ કર્મની આળાશમાં અધર્મની ભૂલ થઈ, માટે કરીને મોટી આફત આવી પડી છે. વળી તમે સૌ જે વાતથી અજ્ઞાત છો એવી વાત તમને કહું છું, સાંભળો. તમને જે વનવાસ થયો તેનો સંતાપ અને દુઃખ પાછળ દ્રૌપદીના પૂર્વજન્મના કર્મની કથા સંકળાયેલી છે. તે પણ કષ્ટનું એક કારણ છે. શ્રી કૃષ્ણએ આમ વાત કહી એટલે પાંડવોને આશ્ચર્ય થયું. તેઓ સૌને એ કથા સાંભળવાની તાલાવેલી જાગી. ઉતાવળા થઈ સૌ શ્રી કૃષ્ણને વિનવવા લાગ્યા કે હે વહાલા, અમારા દુર્ભાગ્ય માટેની તે કથા અમને અવઘડી જ કહો, તેથી અમને ત્રાસમાંથી ઉગરવાનો રસ્તો મળે. માટે અમે એ કથા જરૂર સાંભળવા માંગીએ છીએ. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે ભ્રાતાઓ, સાંભળો. એક સમયે મેઘાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણને ઘેરે જન્મેલી તેની પુત્રી તે આજની દ્રૌપદીનો પૂર્વાવતાર હતો. તે વખતે તેનું નામ મેઘાવતી રાખ્યું હતું. રૂપના અંબાર સમી દિશતી મેઘાવતી એ જન્મ પછી તુરત જ માતાનું સુખ ગુમાવ્યું હતું અને બાલ્યાવસ્થાથી જ માને ગોદ ગુમાવી દીધી હતી. માતા એને મૂકી સ્વર્ગે સીધાવી, પછી પિતાની છાંયે ઉછરી. એમ કરતા કરતા બાળપણ છોડી મેઘાવતી યુવાનીની ઉંમરે પહોંચી. આ કન્યા મેઘાવતી જેવી સુંદર હતી તેવી જ ગુણવાન અને ચતુર હતી. વળી યૌવનના અંબરે પગ મૂકતા જ તેનું સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું. મા વિનાની દીકરીને પિતાએ ખૂબ લાડકમાં ઉછેરી હતી. વળી એના કુટુંબ કે પરિવાર તરફથી પણ ક્યારેય લાડકી મેઘાવતીને કટુ વચન સાંભળવા મળ્યું ન હતું. આમને આમ એની યુવાવસ્થાના વર્ષ એક પછી એક વીતવા લાગ્યા. ત્યારે એના મનમાં એ વાતનો રંજ થયો કે તેની બધી સમવયસ્ક સહેલીઓના લગ્ન ગોઠવાઈ ગયા. સારા પતિદેવો સાથે સહેલીઓને લગ્ન સુખ માણતી જોઈ મેઘાવતીને પોતાની અવિવાહિત જિંદગી પર મનથી વિષાદ ઉપજતો હતો. ઘણીવાર એકાંતમાં એ પોતાના દુર્ભાગ્ય પર આંસુ સારી લેતી હતી. મન વિચારે જડતું, અરે મારું ભાગ્ય જ રૂઠ્યું છે. માતા વગર મારું દુઃખ કોણ સમજી શકે? પિતાજીને હવાલે સોંપી અને માતા ચાલી ગઈ. હવે મારી અંતર વ્યથાની વાત કોની આગળ કરું? મારી ઉંમર વીતતી જાય છે, યોગ્ય ભરથાર મળતો નથી. પિતાજી પણ મારી ચિંતામાં પીડાતા હશે. હે પ્રભુ, હું કયા દેવની ઉપાસના કરું તો મારું કલ્યાણ થાય? આમે દીકરી કોઈ સારા ઘરે ગોઠવાય તે સારું. પિતા ખૂબ જ પ્રયત્નશીલ હોય છે. પિતા મેઘાવી ચિંતાતુર રહેવા લાગ્યા. પુત્રી માટે સારો મૃત્યુ શોધવા ગામે ગામ દોડાદોડી કરી રહ્યા હતા. વળી આ મેઘાવી પંડિતે પોતાની સુલક્ષણા લાડકી દીકરીને ભણાવી ગણાવી પોતાના જેવી જ વિદ્યામાં પારંગત કરી દીધી હતી. આવી બુદ્ધિપ્રદા ધરાવતી દીકરી માટે માંગુ નખાય એવો લાયક ઠરેલ ભણેલો ગણેલો વર મળતો નહોતો. આમ રોજને રોજ સવાર નીકળે ને સાંજે ઘેરે નિરાશ વધને પાછા આવતા. કેટલાક ગામો ફરી વળ્યા. એવામાં એકાએક એક દિવસ એમને વિષમ જ્વર લાગુ પડ્યો. મેઘાવીની માંદકી લંબાઈ ગઈ. હવે તો પંડિતથી ઘર બહાર નીકળી શકાય એમ હતું નહીં. એક દી અશક્ત મેઘાવી ઘરમાં બેહોશ થઈ અને ઢળી પડ્યા. અને ઢળી પડ્યા પછી ઊભા થઈ શક્યા નહીં. ત્યારે ઘરકામમાં પરોવાયેલી મેઘાવતીનું અચાનક ધ્યાન ગયું. તે ચોંકી પડી. કામ પડતું મૂકીને તે તુરત જ પિતાની પાસે દોડી આવી. પરંતુ ત્યારે ખેલ ખલાસ થઈ ગયો હતો. મેઘાવતીના મુખમાંથી ચીસ નીકળી ગઈ. પિતાની છાતી ઉપર માથું રાખી અને હૈયાફાટ આક્રંદ કરવા લાગી. ન થવાનું થઈ ગયું. એ સમયે મેઘાવી પંડિતે પોતાની પુત્રીમાંથી આસક્તિ ખેંચી લીધેલી હતી. હરિચરણમાં આંખ મીંચાઈ ગઈ હોય એટલે તેઓ પોઢી ગયા હતા. પુત્રી પિતા પાછળ પ્રાણપોક મૂકી રડી રહી હતી. પિતાને કાળદેવ ભરખી ગયા. મેઘાવતીનું આક્રંદ સાંભળી આજુબાજુ પરિવાર પાડોશના લોકો દોડી આવ્યા. સૌને અમંગળ થયાની એંધાણ મળી ગઈ. રુદન ભર્યા સ્વરે મેઘાવતી બોલી રહી હતી કે હે પિતાજી, હે મારા વહાલા પિતા,
તમે તો એક મારા આધાર હતા, મારી જનેતા કરતાંય અધિક લાડ લડાવી અને મને ઉછેરી છે. વળી મારી જનેતાની યાદ પણ મને આવવા નથી દીધી. અહીં મને સંસારમાં એકલી અટોલી નોંધારી મૂકી અને તમે ચાલ્યા ગયા. હે પિતા, તમારા ગયાની વેદના હું જીરવી શકીશ નહીં. મારા પર પ્રાણ નીકળી જશે. આમ પિતાના વિરહમાં ઝૂરતી ને રુદન કરતી મેઘાવતીને ત્યાં ઉપસ્થિત સૌ આશ્વાસન આપી રહ્યા હતા. તેને છાની રાખવા મથતા હતા. ખૂબ સાંત્વના આપી અને દિલાસો દઈ મેઘાવતીને થોડીક સ્વસ્થ કરી. ઋષિમુનિઓ ખૂબ સમજાવ્યા પછી મેઘાવતી પિતાના શબ્દથી અળગી થઈ. ત્યારબાદ સૌએ સાથે જઈ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત વિધિપૂર્વક મેઘાવી પંડિતના અગ્નિ સંસ્કાર કર્યા. પિતાની ઉત્તર ક્રિયા વિધિના દિવસ પછીથી મેઘાવતી હવે પિતાની પર્ણકુટીમાં જ એકલી રહેવા લાગી. પિતાના મૃત્યુનો કારમો આઘાત કાળજાને કોરી ખાતો હતો. હવે તો એણે માતા અને પિતા બંનેનો સથવારો ગુમાવ્યો હતો. માવતરની ઓથ ગુમાવી ચૂકેલી મેઘાવતીના સૌંદર્યવાન શરીર પર આઘાતની અસર સ્પષ્ટપણે વર્તાતી હતી. તેની ઉંમર પણ વધવા લાગી હતી. આ સંસારનો નિયમ છે કે પોતાના સ્વાર્થ વગર બીજાના હિત અહિતનો વિચાર કેવો હોય. મેઘાવતી માટે યોગ્ય મૃત્યુની શોધ કોણ કરે? સમાજમાં સ્વાર્થી નજરો મંડરાતી હોય છે, ત્યારે અનાથ કન્યાના હિતની કોને પડી હોય? મેઘાવતી પાસે હવે માતા અને પિતાની સ્મૃતિ અને વીતેલી લાડ પ્યારની ક્ષણોની યાદગીરી વાગોળવા સિવાય બીજું કંઈ જ બાકી રહ્યું નથી. इति श्री पुरुषोत्तम मास कथायाम अष्टमो अध्याय श्री कृष्णार्पणमस्तु. अध्याय 9. સુતપુરાણી બોલ્યા છે કે હે મુનીશ્વરો, એ ઋષિપુત્રી મેઘાવતીની મનોવ્યથાની કથા સાંભળી અને નારદજીનું દિલ દ્રવી ઉઠ્યું. બે હાથ જોડી વંદના કરતા નારદજી નારાયણને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, તમે અનાથ અબળાનું એ તપોવનની પર્ણકુટીરમાં રહી અને શું થયું? તેના નસીબમાં વિવાહ સંબંધી કેવું સુખ મળ્યું તે મને કહો. કારણ કે મા બાપ વગરની ઉંમરલાયક કન્યાની માનસિક મનોદશા કેવી હોય તે ચિંતાનો વિષય છે. માટે તેના શું હાલ થયા તે વિશે જણાવો. નારાયણ કહેવા લાગ્યા કે હે નારદ, એ મેઘાવતી ક્ષણે ક્ષણે આંસુ સારતી ઊંડા નિસાસા નાખી અને દિવસો ગુજારતી હતી. એના હૃદયમાં એકલવાયાપણું કોરી ખાતું હતું. પ્રભુ સ્મરણ સિવાય બીજો રસ્તો જ નહોતો. એટલે ભગવાન પુરુષોત્તમને વારંવાર પ્રાર્થનાઓ કરતી હતી. આ સાંભળી અને નારદજીના મુખમાંથી પણ નિશાસાનો સ્વર નીકળી ગયો અને બોલાઈ ગયું કે અરે રે, તો એ બિચારી અનાથ મેઘાવતીનું જીવન લાચાર વશ થઈ ગયું. પ્રભુ, ભગવાન નારાયણ કહેવા લાગ્યા કે હે નારદ, ત્યારે દેવી યોગે પ્રભુની પ્રેરણાથી મહામુનિ દુર્વાસા ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા અને દુર્વાસા મુનિની ઓળખ એટલે સાક્ષાત ક્રોધ મૂર્તિ. આ સંસારમાં અધિક ક્રોધિત પુરુષ તરીકે એમનો જોટો જડે નહીં તેવો છે. તને ખબર છે નારદ, દુર્વાસાનો કોપ તો ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ જેવા પુરુષોત્તમ પર ઉતર્યો હતો. ત્યાં બીજાની તો વાત જ શી કરવી. હે ઓ પ્રભુ, આપ શું કહી રહ્યા છો? શ્રી કૃષ્ણ ઉપર તેમનો ક્રોધ ઉતર્યો હતો? નારદજી એકદમ ચોંકી ઉઠ્યા અને આશ્ચર્યથી બોલી ઉઠ્યા છે. નારાયણ બોલ્યા કે હા, હું સત્ય કહી રહ્યો છું. નારદજી, શ્રી કૃષ્ણ ભગવાન પર ખરેખર દુર્વાસાનો ક્રોધ ઉતર્યો હતો. ત્યારે નારદજી પૂછવા લાગ્યા કે પ્રભુ, આ હકીકત સત્ય હશે? કારણ કે આપ તો સઘળું જાણવા વાળા છો. હે ભગવાન, શ્રી કૃષ્ણ ઉપર દુર્વાસા મુનિનું કોપિત થવાનું કારણ શું બન્યું? એ કોપની કથા સાંભળવાની જિજ્ઞાસા હું રોકી શકતો નથી. માટે મને પહેલા એ બનાવની હકીકત કહો. નારાયણે કહ્યું કે ભલે નારદજી, તમને જે હકીકત સાંભળવાની તાલાવેલી લાગી છે તે દુર્વાસા મુનિની કોપ કથા કહીશ. પછી જ મેઘાવતીની જીવન કથા આગળ ચલાવીશું. હે મુનિ શ્રેષ્ઠ નારદ, સાંભળો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે દુર્વાસા મુનિને દ્વારકા પધારવા માટે આમંત્રણ મોકલ્યું. મુનિએ ભગવાનનું આમંત્રણ શરત સાથે સ્વીકાર્યું. નારદજી અધીરા થઈ અને વચ્ચે પૂછવા લાગ્યા, પ્રભુ, મુનિએ ભગવાન સમક્ષ એવી તો કઈ શરત મૂકી? નારાયણ કહેવા લાગ્યા કે દુર્વાસાએ ભગવાનને કહેવડાવ્યું કે મને લેવા માટે રથ મોકલશો તો હું આવીશ, પરંતુ મને દ્વારકા લઈ જતી વખતે એ રથમાં ઘોડા જોડેલા ન હોવા જોઈએ. એના બદલે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મિણી બંને જણા રથે જોડાય તો જ મારું દ્વારકામાં આગમન થાય. મુનિની ઈચ્છાને વધાવી લઈ જોડાયા રથની સાથ, કૃષ્ણ રૂક્ષ્મણી ખેંચે રથને લઈ આવ્યા મુનિની પાસ.
મુનિવર શરત અમે માનીએ રે, ચાલો અમારી સંગાત, પ્રેમથી પધારો દ્વારિકા રે, દુર્વાસા ગુરુ સમાનાત. શ્રી કૃષ્ણે દુર્વાસા મુનિની ઈચ્છાને સહર્ષ વધાવી લીધી અને એમની શરત મંજૂર રાખી. દુર્વાસા મુનિને રથમાં બેસાડી શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી રથને દ્વારકા નગરી ભણી ખેંચી અને જવા લાગ્યા. તે વખતે ચૈત્ર માસના દિવસો હતા. દેહને ધખાવી દે એવી ગરમી સૂર્યનારાયણ વરસાવી રહ્યા હતા. તાપમાન તીવ્ર તેજ પર હતું. મૂંગા પ્રાણી પશુ છાંયો શોધીને લપાઈ ગયા હતા. પક્ષીઓ પોતાના માળામાં છુપાઈ ગયા હતા. આવા આકરા તાપમાં ભગવાન શ્રી કૃષ્ણે રથ ખેંચી લાવવાની મુનિની શરત માથે ચડાવી હતી. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી મુનિના રથને જરાય અટક્યા વગર આગળ વધારે જતા હતા. ત્યાં રૂક્ષ્મણીજીને તરસ લાગી. ગરમ લૂ ફૂંકાતી હતી. ચૈત્રનો સૂર્ય એક ધારો તપતો હતો. એ વખતે માત્ર શ્રી કૃષ્ણ જ સાંભળી શકે એમ એમના કાન પાસે મુખ લાવી આસ્તેથી ધીમેથી રૂક્ષ્મણી બોલ્યા કે હે નાથ, પાણી વિના મારો જીવ આકુળ વ્યાકુળ થાય છે. આટલામાં જ ક્યાંય પાણી નજરે પડે તો થોભજો. પોતાની પ્રાણ પ્રિયને તરસથી આકુળ વ્યાકુળ થતી જોઈ શ્રી કૃષ્ણનું દિલ ડંખવા લાગ્યું. થોડીક વાર સુધી તો બંને ચાલ્યા જ કર્યું, પણ પછી કોઈ ઉપાય ન થતા અને પાણીનો પ્રબંધ ન જણાતા શ્રી કૃષ્ણે પોતાના પગનો અંગૂઠો જમીન સાથે ચાંપી દબાવ્યો. ત્યાં જ ભોગવતી પાતાલ ગંગા ભૂમિ તળેથી બહાર આવ્યા. ગંગાધારનો ફુવારો ધરતી વીંધીને જેવો બહાર નીકળ્યો કે રૂક્ષ્મણીજીના ખૂણા હાંફતા મુખમાં જઈ અને સમાયું. અમીધારા મુખ કમલ પર પડવા લાગી. તરસ છીપાઈ ગઈ, પરંતુ રથમાં વિરાજમાન દુર્વાસા મુનિની દૃષ્ટિ પાતાલ ગંગાની ધારા પર પડી. વળી એ ધારાના ફુવારાના થોડા અમી જળના છાંટણા રથમાં પણ પડ્યા હતા. તેથી પણ મુનિનું ધ્યાન તે ગંગા તરફ ખેંચાયું હતું. એ ગંગાધારાનું પાન પ્રસન્નતાપૂર્વક રૂક્ષ્મણી કરી રહ્યા હતા. એ દ્રશ્ય પણ મુનિએ જોયું. એકાએક મુનિનો જાતિ સ્વભાવ સંયમ ગુમાવી બેઠો. પ્રલય કાળની યાદ જાગૃત થઈ. મુનિનો ક્રોધાગ્નિ પ્રજ્વળ્યો. માનસ અગ્નિના અંગારાઓ પર સ્વભાવના જળનો છંટકાવ થયો. તેથી ક્રોધાગ્નિનો ધુમાડો ઉઠ્યો અને તે વખતે મુનિ શાપિત શબ્દો બોલ્યા. જોયું મુનિએ આંખથી ને મનથી ક્રોધ અપાર, અપમાન લાગ્યું એમને કહી નાખ્યું આર પાર. શું લાચકે સેવ કરો, શું કર્યો છે નિર્ધાર, ઝટક હો મને ભલા થાશે વિયોગ ભર થાર. નારાયણ બોલ્યા કે હે મહામુનિ નારદ, એ સમયે દુર્વાસા મુનિનો ક્રોધ આસમાને ચડી ગયો હતો. એમના મનમાં શું ગાંઠ વળી એ તો એ જ જાણી શકે, પરંતુ તેમને કંઈક અપમાન જેવું લાગતા ગુસ્સે ભરાય બંનેને શ્રાપ આપતા શબ્દો બોલ્યા. પરંતુ હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણનું દિલ દરિયા જેવું વિશાળ છે. એમના હૃદયમાં શાંત શીતળ જળના ભાવ ઝરણા વહે છે. એટલે દુર્વાસા મુનિના શાપને મસ્તક નમાવી અને સહર્ષ સ્વીકાર કર્યો. શ્રી કૃષ્ણએ જાણતા હતા કે દુર્વાસા મુનિની ખ્યાતિ ક્રોધ મૂર્તિ તરીકે સંસારભરમાં સુવિખ્યાત છે. વળી ભગવાન એ પણ જાણતા હતા કે જો એમની સેવા ખરા અંતઃપૂર્વક કરવામાં આવી તો એમની પ્રસન્નતા 16 પ્રકારે ખીલી અને શરદ પૂનમના ચંદ્રની માફક સંસાર જીવનમાં શીતળતા લાવી દે છે. દુર્વાસા મુનિ તો સાક્ષાત રુદ્રદેવના અંશમાંથી જન્માયા છે. પતિવ્રતા ધર્મિણીના મુગટમણી સમા અનુસૂયા માતાની કુખ જેમણે ઉજાડી હતી. હે મુનિ નારદ, દુર્વાસા મુનિના શાપની શ્રી કૃષ્ણ સાથે આવી ઘટના બની હતી. આવા દુર્વાસા મુનિ પોતે જ પેલી મેઘાવતી કન્યાની પર્ણકુટીરે ભણી જઈ ચડ્યા હતા. હવે મેઘાવતીની આગળની વાત સાંભળ. દુર્વાસા મુનિને પોતાની પર્ણકુટી તરફ આવતા જોઈ મેઘાવતીનો સર્વ વિષાદ ઓગળી ગયો. એના હૈયામાં ઉત્સાહની ભરતી ઉમટી આવી. તે તુરંત જ પોતાના પર્ણકુટીરમાંથી બહાર આવી મહર્ષિનો સત્કાર કરવા માટે અધીરી બની અને સામે પગલે ચાલી આવી. દુર્વાસા મુનિને ભક્તિભાવ થકી વંદના કરી પોતાની પર્ણકુટીરમાં લઈ આવી. દુર્વાસન બિછાવી તેમણે બેઠક દીધી. શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યું. પછી કેળાના પાન પર તપોવનમાંથી તોડી લાવેલા તાજા સ્વાદિષ્ટ ફળો મૂકી અને પ્રસાદ ગ્રહણ કરવાની વિનંતી કરી અને આગ્રહ કર્યો. મેઘાવતીના આવા પ્રેમભર્યા આદર સત્કારથી દુર્વાસા અતિ પ્રસન્ન થયા. મુનિએ મેઘાવતીના ભાવિની ભીતરનું લખાણ યોગ દ્રષ્ટિથી વાંચ્યું. તેમ છતાં લૌકિક ભાવે મેઘાવતીને મનથી આશીર્વાદ આપ્યા. મેઘાવતી વિનય સ્વરે બોલી કે હે બાપજી, આપના આગમનથી મારા દુર્ભાગ્યના અંધકારનો નાશ થયો. મને હવે ભાગ્યોદયનો ભાનુ કિરણો રેલાવતો હોય એવું અનુભવ થઈ રહ્યું છે. આપના દર્શનથી મારું જીવન સાર્થક થયું છે. મુનિ દુર્વાસા હરખભેર બોલ્યા, મેઘાવતી,
હે પુત્રી, તારા પ્રેમપૂર્ણ આતિથ્યથી હું ખૂબ રાજી થયો છું. તારા વ્રતની અને ધાર્મિક સંસ્કારોની સુવાસ છેક કૈલાસ સુધી પહોંચી છે. એ સુવાસને દોરે હું અહીં સુધી ચાલીને આવ્યો છું. મારા મનમાં તારું કલ્યાણ થાય એવી ભાવના જાગી હતી. એટલે જ હવે બોલ, તારી શી ઈચ્છા છે? દુર્વાસાના આવા ઉમળકારથી બોલાયેલ વચનો સાંભળી મેઘાવતીનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું. મુખ પર લજ્જાની લાલીમાં છવાઈ ગઈ. મહર્ષિ સમક્ષ પોતાના અંતરના ભાવ રજૂ કરતા ઘડીભર ક્ષોભ થવા લાગ્યો. પરંતુ મુનિની કૃપા દૃષ્ટિ જોઈ થોડી હિંમત કરી સ્ત્રી સહજ ભાવે સંકોચને દૂર કરી શરમાતા શરમાતા બોલી કે હે મહર્ષિજી, આપના દર્શન માત્રથી જ મારો સઘળો શોક દૂર થઈ ગયો છે. મારી અત્યારની નિરાધાર સ્થિતિને આપ સારી રીતે વાકેફ છો. કુમારી કન્યાના વિવાહના વર્ષોમાં અધૂરા કોડ પૂરા કરનારા મા બાપ હવે આ જગતમાંથી ચાલ્યા ગયા છે. મારે ભાઈ કે બહેન પણ નથી. હું સાવ એકાકી બની ગઈ છું. મારું જીવન આમને આમ અવિવાહિત સ્થિતિમાં રહેશે તો લોકો મારી નિંદા કરશે. શાસ્ત્રોનું પણ એવું કથન છે કે પતિ સેવાથી વંચિત રહેલી સ્ત્રીના હાથે થયેલું ધર્મ કાર્ય એ નિરર્થક નીવડે છે. આવી અવસ્થાથી કંટાળી જઈ મને તો જીવનનો અંત આવી જાય તો સારું એવા વિચારો આવે છે. મેઘાવતીની વ્યથિત વાણી દુર્વાસા મુનિના અંતઃકરણને સ્પર્શી ગઈ. મેઘાવતીની આંખમાં અશ્રુ અને મુનિનું હૃદય પીગળાવી દીધું. હૃદયમાંથી નાદ ગુજ્યો તે મેઘાવતીના દિલ સુધી પહોંચ્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, પલ પલ ક્ષણે હૈયે બોલું શ્રી કૃષ્ણ શરણમ મમ. इति श्री पुरुषोत्तमात् कथायां मुनि दुर्वासा दृष्टांत कथा नाम 9मोऽध्यायः. श्री कृष्णार्पणमस्तु. अध्याय 10. नारदजी सविनय कહેવા લાગ્યા કે હે પ્રભુ, દુર્વાસા તો ક્રોધ મૂર્તિ છે. કોઈ પણ કાર્યકર્તાની સહેજ પણ ઉણપ જણાય તો એમના ક્રોધને કાબૂમાં રાખવો અશક્ય હોય છે. ક્રોધ ઉપર એમનું જ પ્રભુત્વ છે. તેઓ મેઘાવતી ઉપર સ્થિતિ પરિસ્થિતિનો આચાર વિચાર જોઈ પ્રસન્ન થયા. પછી મેઘાવતીને શો ઉપાય બતાવ્યો એ મારે જાણવાની ઈચ્છા છે. પુરુષોત્તમ માસની કથા અને મહાત્મ્ય વિશે કહેતા સુતપુરાણી બોલ્યા કે હે મુનીશ્વરો, નારદજીની જિજ્ઞાસાથી હર્ષ પામેલા નારાયણ પછી દુર્વાસાએ મેઘાવતીને બતાવેલ એ ગુપ્ત ઉપાયનું રહસ્ય પ્રગટ કરવા લાગ્યા છે. મહેમાન ગતિ અને આતિથ્યથી ખૂબ સંતુષ્ટ થયેલા દુર્વાસાએ મેઘાવતીને અવિવાહિતપણું દૂર થવા અંગેનો એક ઉપાય બતાવ્યો. મુનિ દુર્વાસા બોલ્યા કે હે પુત્રી, હે મેઘાવતી, આજથી ગણતરી કરતા જે ત્રીજો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ હશે. આ માસનું મહાત્મ્ય 12 માસ કરતા અધિક છે. તેથી તેને અધિક માસ પણ કહે છે. કઠોર વ્રત કરવા છતાં જે ફળ ન મળે તેવું ફળ માત્ર અધિક માસના વ્રતથી પ્રાપ્ત થાય છે. અધિક માસને ભગવાન વિષ્ણુ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ માસ તરીકે સ્વીકાર્યા છે. તેથી આ માસમાં વ્રત, આરાધના, જપ, તપ કરી અને કોઈ પણ લીધેલો સંકલ્પ સિદ્ધ થાય છે તથા મનની બધી જ મુરાદો ફળીભૂત થાય છે. માટે અધિક માસમાં સંકલ્પ લઈ અને વ્રત કરવું જોઈએ. મુનિ બોલ્યા કે હું પણ દર ત્રીજે વર્ષે આવતા અધિક માસમાં નિયમ પૂર્વક વ્રત કરું છું. મુનિનું વ્યાખ્યાન સાંભળી મેઘાવતી ખૂબ જ વિસ્મય પામી અને બોલ્યા, હે મહામહર્ષિ, આપનું જીવન તો સદા તાપમય જ છે. આપનો મોટા ભાગનો સમય તપશ્ચર્યામાં જ વીતે છે. તો પછી તમારે આ માસની આરાધના કરવાનો શું અર્થ? હે મેઘાવતી, સાંભળ. દુર્વાસા કહેવા લાગ્યા કે અધિક માસના વ્રતથી મને ખરેખર પ્રતીતિ મળી ગઈ છે. એને જ પ્રતાપે હું અત્યારે જીવતો છું એમ કહી શકું છું. કારણ કે મારા ક્રોધનું પાપ મોટું ગણાય. પાપના અગ્નિમાં હું ક્યારનોય બળી ગયો હોત. પણ અધિક માસની આરાધના કરવાથી હું પાપનો ભાગીદાર થતો નથી. મારા પાપ બળી જાય છે અને હું વિશુદ્ધ થાઉં છું. આ બધું કર્મ જનકલ્યાણ અર્થે જ હોય છે, માટે મારા માટે પુણ્યશાળી છે. મેઘાવતી બોલી કે હે મહામુનિવર, હે મહર્ષિ, આપની એક વાત મારા માટે વિસ્મયકારી બને છે. આખું જગત જાણે છે કે આપનો સ્વભાવ ક્રોધાગ્નિ ભરેલો છે. આપનો ક્રોધ એટલો પ્રચંડ હોય છે કે સમસ્ત જગતને બાળી નાખે. તેમ છતાં આપને પણ બાળી શકનારી કોઈ શક્તિનું અસ્તિત્વ છે. એ વાત મને ઘણા આશ્ચર્યમાં મૂકી દીધી છે. એ બચાવ શક્તિને પ્રસન્ન કરવા માટે આપે પણ અધિક માસની આરાધના કરવી પડે છે. આવી વાત તો માત્ર આપની પાસે જ મને જાણવા મળી છે. હા મેઘાવતી, સાચું જ છે. મુનિ કહેવા લાગ્યા કે મારા પર ભગવાન પુરુષોત્તમની કૃપા છે. તે કૃપાનું ફળ પુરુષોત્તમ માસના વ્રત થકી જ મળ્યું છે. હે મેઘાવતી, તેની એક રહસ્યમય વાત તને કહું છું, સાંભળ.
એક વખત મારો ક્રોધાગ્નિ રાજા અંબરીશ પર ભભૂકી ઉઠ્યો. તેને બાળી અને ભસ્મ કરવાની યોગ શક્તિ મેં તેની પાછળ છોડી, પણ અંબરીશ તો પ્રભુ ભક્ત હતો. તે કાયમ ભગવાન પુરુષોત્તમની ભક્તિ આરાધના કરતો હતો. એટલે શ્રી હરિએ પોતાના ભક્તનું રક્ષણ કરવા મારા પર સુદર્શન ચક્ર છોડ્યું હતું. પ્રલયાગ્નિ વર્ષાવતું એ સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું ત્યારે હું ભયભીત થઈ ગયો. મેં આંખો મીચી દીધી. મેં મારા રક્ષણ માટે પ્રભુનો સહારો લીધો. પ્રભુએ દિવ્ય શક્તિ દ્વારા મને સંકેત કર્યો, એટલે મેં તત્કાળ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવત સ્વરૂપ અધિક માસનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. પરિણામે અધિક માસની આરાધનાનું ફળ મારી ફરતે કવચ બની અને ઊભું રહ્યું. ત્યારે શ્રી હરિનું સુદર્શન ચક્ર પાછું વળી ગયું અને મારો બચાવ થયો. ત્યારથી શ્રી હરિપૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ચક્ર મારું રક્ષા કવચ બની ગયું છે. હે મેઘાવતી, તે મારી વાત સાંભળી. હવે તું પણ તારી આ હીન દશામાંથી મુક્ત થવા શ્રદ્ધાપૂર્વક અધિક માસનું વ્રત કરવા માટે સંકલ્પબદ્ધ થા. એમ કહી દુર્વાસાએ પોતાની વાત પૂરી કરી. તો બીજી તરફ ખૂબ જ એકાગ્ર થઈ અને મુનિની વાત સાંભળતી મેઘાવતીના મન પર મુનિની વાતની કોઈ અસર વર્તાતી ન હતી. હંમેશા પંચદેવનું પૂજન કરનારી મેઘાવતીને દુર્વાસા મુનિની વાતમાં જાજો વિશ્વાસ બેઠો નહીં. એને થોડીક શંકા થવા જાગી. એટલે શંકાશીલ થઈ મહર્ષિને પૂછવા લાગી કે હે મહર્ષિ, આપ તો ઘણા જ્ઞાની છો. આપનામાં સારું નરસું પારખવાની દ્રષ્ટિ છે. જગત અધિક માસને મલિન માસ કહે છે. સૂર્યનારાયણ પણ જે માસથી અલિપ્ત રહે છે અને તે માસમાં પ્રવેશ કરતા નથી, તેનાથી દૂર રહે છે. વળી પવિત્ર કાર્યો માટે પણ આ માસનો નિષેધ છે. છતાં આપ પોતે આ માસનું અધિક ગુણગાન ગાવો છો. આપ અધિક માસને શા માટે બહુ મહત્વ આપી અને ઊંચો ચડાવો છો? મેઘાવતીને મહર્ષિના કથન ઉપર વિશ્વાસ ન બેઠો અને અશ્રદ્ધા વ્યક્ત કરી ત્યારે દુર્વાસા ચોંકી પડ્યા. તેઓ સમસમી ગયા. અગર આ સમયે બીજી કોઈ વ્યક્તિ હોત તો દુર્વાસાનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો હોત. મેઘાવીની સુપાત્ર પુત્રી મેઘાવતી માટે દુર્વાસાએ સંયમ જાળવ્યો. તેમના મુખમંડળ પર પ્રશ્વેદ બિંદુઓ ઉપસી આવ્યા. એ વખતે મેઘાવતીના ભાવિ અમંગળની એંધાણી આપતા દુર્વાસા બોલ્યા કે હે પુત્રી, ભાવિ કદી મિથ્યા થતું નથી. તારા ભાવિ પર દ્રષ્ટિ કરતા તું જે વચન બોલી રહી છે તે વર્તાશે. અશુભ ચિહ્નો સૂચવે છે. તું આડકતરી રીતે પુરુષોત્તમ માસનો અનાદર કરી રહી છે. તે અધિક માસનો તિરસ્કાર કર્યો, તેનું ફળ તારે ભોગવવું જ રહ્યું. મારા મુખેથી તને શાપ આપવાનો શબ્દો ન સરી પડ્યા તેટલું તારું સારું નસીબ છે. તું મેઘાવી મુનિની પુત્રી છે, એટલે તને વાળવાનો અને શ્રદ્ધેય બનાવવાનો મેં પ્રયત્ન કર્યો. છતાં તારા અંતઃકરણમાં જે શ્રદ્ધાનો દીપ બુજાઈ ગયો છે તેના લીધે તારું નસીબ તને અંધકારમાં ધકેલી રહ્યું છે. એ અંધારામાં તું અટવાઈ ગઈ છો. જ્યારે તારી આગળથી મનસાભૂત અને શંકા ડાકણ હટશે નહીં ત્યાં સુધી તું દુઃખી રહીશ. જ્યારે પુરુષોત્તમ માસ આવશે અને શ્રદ્ધાનો દીપક તું સ્વયં પ્રગટાવીશ ત્યારે તને ભગવાન પુરુષોત્તમના દર્શન થશે અને ત્યારે જ તારો ઉદ્ધાર થશે. આમ અગાઉથી આગાહી કરી મહર્ષિ દુર્વાસા તુરત જ ત્યાંથી બદ્રી કેદારને ભણી ચાલી નીકળ્યા. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ કથાયામ મુનિ દુર્વાસા મેઘાવતી સંવાદ નામ દશમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. આવા જ પુરુષોત્તમ માસ કથાના આગલા અધ્યાયો સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયોમાં.